હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. મિત્રો, આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથી જોવાની છે, ભાગ 5, જેમાં વિષય ગુજરાતીનો ચેપ્ટર 15 આપેલું છે, યુનિટ પહેલ વહેલો નિર્ણય. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, વિકલ્પ પસંદ કરવાનું છે. ગૌરાંગને પોતાના શહેરમાં એડમિશન ન મળ્યું. જવાબ છે અ. ગૌરાંગને હોસ્ટેલમાં રાખવાનું નક્કી કર્યું. જવાબ છે અભ્યાસનો સમય ન વેડફાય એટલા માટે બ. ત્યાર પછી ત્રીજાનો જવાબ છે ક અને ચોથાનો જવાબ છે તે પણ ક. ત્યાર પછી પાંચમું આપેલું છે, જેનો જવાબ છે અ. પૈસાના અભાવે પોતાના મિત્રનું ભવિષ્ય ખરાબ ન થાય તે માટે. ત્યાર પછી ડિક્શનરીમાંથી અંગ્રેજી ભાષામાં આપેલા શબ્દોને લખવાના છે. પેલું છે યુનિવર્સિટી, ત્યાર પછી ડિસ્ટિંક્શન, રૂમ પાર્ટનર, હોસ્ટેલ અને બ્રેક. બી છે આગળ, BREAK, બ્રેક. એન્જિનિયરિંગ, એડમિશન, ફેકલ્ટી, બુટ પાલિશ અને સેમેસ્ટર. તમે જોઈને સ્પેલિંગ લખી શકો છો. ત્યાર પછી એક વાક્યમાં પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપવાના છે. ગૌરાંગના મમ્મી શું સાથે લેવાનું ભૂલી ગયા હતા? જવાબ છે કપડાં સૂકવવાની દોરી. કાપડા લખેલું છે, આપણે અહીંયા લખશી કપડાં સૂકવવાની દોરી. બીજાનો જવાબ છે કેમિકલ્સ. ત્રીજાનો જવાબ છે હોસ્ટેલ. કેટલા રૂપિયા જમા કરાવ્યા? ચોથાનો જવાબ છે 5,000. પાંચમાનો જવાબ છે ત્રીજા વર્ષમાં. ત્યાર પછી 70થી 75 કિલોમીટર અને સાતમાનો જવાબ છે 3 વિદ્યાર્થીઓ એક રૂમમાં રહેતા હતા. ત્યાર પછી આઠમાનો જવાબ છે વ્યાજ. કેટલા વર્ષનો હતો એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ? તો કે 4 વર્ષનો. વિજય કયા વર્ગમાં પાસ થયો હતો? જવાબ છે પહેલા વર્ગમાં. વાંચો અને ખોટું શબ્દ છેકી નાખો. તો અહીંયા જે છે એ નબળો જે છે એ ખોટું છે. વિજય હોશિયાર હતો ભણવામાં, તે ફર્સ્ટ ક્લાસમાં પાસ થયો હતો પહેલા વર્ગમાં. હેમંતભાઈ સ્વભાવે ગુસ્સાવાળા હતા. મધુબેન દરેક કામમાં ફુઅડ હતા નહીં, જે નથી એ ચેકવાનું છે, રાઈટ, ચીવટવાળા હતા, ફુઅડ ન હતા એટલે. ગૌરાંગ મદદરૂપ થનાર હતો. 9 વર્ષ ખાતું ખોલાવવા બેંકવાળા ચેકબુક આપે છે. ગૌરાંગનો નિર્ણય સાચો હતો. ત્યાર પછીનું પેજ જોઈ લઈએ મિત્રો. મધુબહેનને ગૌરાંગે ખર્ચેલા પૈસા લેખે લાગ્યા, વેડફાયેલા લાગ્યા ઉપર આપણે ચેકો મારસી. ગૌરાંગના નિર્ણયથી તેના પિતાને આનંદ થયો. અભ્યાસ પછી ગૌરાંગ ધંધામાં જોડાયો હતો. નોકરીની શરૂઆત કરી તે આપણે ચેકવાનું રહેશે. વિજયના ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી. ગૌરાંગને પસંદગીની ફેકલ્ટીમાં એડમિશન ન મળ્યું હોત તો? જો ગૌરાંગને ફેકલ્ટી પોતે પસંદ કરેલીમાં એડમિશન ન મળ્યું હોત તો તેને બીજી ગમે તે ફેકલ્ટીમાં એડમિશન લેવું પડેત. તેને ધારેલી ફેકલ્ટી પસંદ ન કરી શકેત. ગૌરાંગે વિજયની મદદ ના કરી હોત તો વિજય પોતાની એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત ન કરી શક્યો હોત. ગૌરાંગને થોડા વધારે ટકા આવ્યા હોત તો ગૌરાંગને પોતાના શહેરની કોલેજમાં એડમિશન મળી ગયું હોત. હેમંતભાઈએ બેંકમાં જમા કરાવેલ પૈસાનો હિસાબ ન માંગ્યો હોત તો ગૌરાંગે તે રૂપિયા ક્યાં વાપર્યા હતા તેની હેમંતભાઈને ખબર પણ ના પડે. ગૌરાંગે લીધેલા નિર્ણય પર હેમંતભાઈ ખીજાયા હોત તો ગૌરાંગ ભવિષ્યમાં સારા કાર્યમાં પૈસા વાપરતા પહેલાં ખચકાત કે ન વાપરેત. ત્યાર પછી જોઈ લઈએ પ્રશ્ન 6 છે, સંવાદ ડાયલોગ્સ લખવાના છે. ગૌરાંગ કહે છે કેમ કોલેજ નથી આવતો? વિજય કહે છે મારા પિતાનું અવસાન થયું છે. તો મિત્ર 1 કહે છે પરંતુ તારો અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. વિજય કહે છે ના, મારા ઘરની આર્થિક સ્થિતિ સારી નથી. તો બીજો મિત્ર કહે છે તો તું શું કરીશ? તો ગૌરાંગ કહે છે તું તારો અભ્યાસ પણ છોડી દઈશ એમ? એટલે વિજય કહે છે હા, હું અભ્યાસ છોડીને નોકરી ચાલુ કરીશ. મિત્ર 1 કહે છે ના, તારે અભ્યાસ ના છોડવો જોઈએ. બીજો મિત્ર કહે છે હા, તું તારો અભ્યાસ ના છોડ. ગૌરાંગ કહે છે અમે બધા તારી મદદ કરીશું અને તારી ફી ભરીશું. વિજય કહે છે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, તમારા લીધે હું અભ્યાસ પૂર્ણ કરીશ. ત્યાર પછી પ્રશ્ન 7 આપેલું છે, વાંચો, વિચારો અને લખો. મિત્ર વિજયે ભણવાનું છોડી દીધું. ગૌરાંગે શું કર્યું? ગૌરાંગે તેને મદદ કરી ભણવાનું શરૂ કરાવ્યું. તમે શું કરો? હું પણ ગૌરાંગની જેમ તેની મદદ કરેત. ગૌરાંગનો અભ્યાસ પૂર્ણ થતાં ગૌરાંગે શું કર્યું? તો કે પિતાના ધંધામાં જંપ લાવી દીધું. તમે શું કરો? હું મારી લાયકાત આધારિત નોકરી કરીશ.
ગૌરાંગ પૈસાનો હિસાબ ના આપ્યો. હેમંતભાઈએ શું કર્યું? હેમંતભાઈને ગુસ્સો આવ્યો. તમે હોય તો તમે શું કરો? હું પણ પૈસાની વિગત માંગેત. શહેરની કોલેજમાં એડમિશન ન મળ્યું. ગૌરાંગે શું કર્યું? તો કે બાજુના શહેરની કોલેજમાં એડમિશન લીધું. તમે શું કરો? હું પણ તેની જેમ બાજુની કોલેજમાં એડમિશન લઈ લેત. ઘરની જવાબદારી આવી પડતા વિજયે શું કર્યું? તો કે ભણવાનું છોડી દીધું. તમે શું કરો? કોઈની મદદ લઈને ભણવાનું શરૂ રાખેત. ત્યાર પછી જોડકા છે. અહીંયા અ અને બ જોડકા આપેલા છે મિત્રો. અહીંયા એવું થશે કે અની સામે નંબર આપેલા છે, બની સામે નંબર્સ નથી આપેલા, એટલે બની સામે જે બ્લેન્ક આપેલી છે તેમાં આપણે લખવાનું રહેશે નંબર્સ. બરાબર છે? તો સૌથી પહેલાં યુનિવર્સિટી. યુનિવર્સિટી એટલે વિશ્વવિદ્યાલય. એડમિશન આપવો એટલે પ્રવેશ આપવો. લિસ્ટ એટલે યાદી. રૂમ એટલે ઓરડો. ગ્રેજ્યુએશન એટલે સ્નાતક. સેમેસ્ટર એટલે સત્ર. એકાઉન્ટ એટલે ખાતું. ફેકલ્ટી. ફેકલ્ટી એટલે વિદ્યાશાખા. મેસ એટલે જમણવાર, ભોજનાલય. રજિસ્ટ્રેશન એટલે નોંધણી. અહીંયા જે છે એ તમારું જોડકું પૂરું થાય છે. હવે આગળ જોઈ લઈએ. તમે બેંકની મુલાકાતે જવાના છો. આપેલ શબ્દોનો ઉપયોગ કરીને મેનેજરશ્રીને પૂછવાના પ્રશ્નોની યાદી તૈયાર કરો. શું મારું ખાતું ખોલવા માટે જરૂરી દસ્તાવેજો છે? લોન સંબંધિત માહિતી કોણ આપશે? હું નવી ચેકબુક ક્યારે મેળવી શકીશ? હું ઓનલાઈન બેન્કિંગ જેવી સેવા કેવી રીતે શરૂ કરી શકું? મારા ખાતામાંથી વધારાની રકમ કેમ કપાઈ છે? ખાતામાં કેટલું ન્યૂનતમ બેલેન્સ રાખવું ફરજિયાત છે? બેંકમાં વરિષ્ઠ નાગરિકો માટે શું સુવિધા છે? સારી ફરિયાદનો ઉકેલ કોણ લાવે છે? લોનની રકમ મારા ખાતામાં ક્યારે જમા થશે? અને ત્યાર પછી છે મારા ખાતાનું સરનામું હું કેવી રીતે એડ્રેસ ચેન્જ કરી શકું. આ સિવાય જે છે એ ક્યારે, કેમ, કેવી રીતે, શું, બરાબર, તે બધા પ્રશ્ન તમે તમારી રીતે પણ બનાવી શકો છો. ત્યાર પછીનું પેજ જોઈ લઈએ. આપેલા પ્રશ્નોના જવાબ લખો. હોસ્ટેલ મૂકવા જતાં પહેલાં મધુબેનને શા માટે આટલી બધી તૈયારી કરવી પડે? તો કે હોસ્ટેલમાં ગૌરાંગને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે, તેને જરૂરી બધી જ વસ્તુઓ મળી રહે તે માટે મધુબેનને આટલી બધી તૈયારી કરી રહ્યા છે. હેમંતભાઈ ગૌરાંગ માટે પૈસાનો હિસાબ શા માટે માંગ્યો? તો કે હેમંતભાઈ ખૂબ ચોકસાઈવાળા છે. તેઓ પોતાના ધંધામાં પણ ખૂબ જ ચોકસાઈથી હિસાબ રાખતા. આથી તેમના પુત્ર પાસેથી પણ આવી ચોકસાઈની અપેક્ષા રાખતા હિસાબ માંગ્યો. ગૌરાંગના પિતાએ પોતે ખર્ચી નાખેલા પૈસાનો હિસાબ કેમ નહોતા આપતા? તો કે ગૌરાંગને ડર હતો કે તેના પિતા હેમંતભાઈ પોતે જ પૈસા વિજય માટે ખર્ચી નાખતા. તેના વિશે જાણશે તો તેઓ ચીડાશે અને ગુસ્સો કરશે. આથી તે હિસાબ આપતો ન હતો. તારા ખર્ચેલા પૈસા લેખે લાગે એવું મધુબેન શા માટે બોલે છે? ગૌરાંગે એ પૈસાથી પોતાના મિત્ર વિજયને અભ્યાસ પૂર્ણ કરાવ્યો હતો, જે અભ્યાસ છોડી દેવાનો હતો. આથી મધુબેને કહ્યું કે તારા ખર્ચેલા પૈસા લેખે લાગ્યા. ગૌરાંગનો નિર્ણય સાચો હતો કે ખોટો? બિલકુલ સાચો હતો, જેના દ્વારા તેના મિત્ર વિજય અભ્યાસ પૂર્ણ કરી શક્યો અને પોતાની ડિગ્રી મેળવી શક્યો. ત્યાર પછી વાક્યને ઘટનાક્રમમાં ગોઠવવાની છે. પહેલાંનો જવાબ છે, પહેલું જે છે એ પહેલું જ વાક્ય છે, બીજું છે એ ચોથું વાક્ય છે. ત્યાર પછી 7, 6, 3, 2, 5, 10 અને 8નું વાક્ય છે. અને સૌથી છેલ્લે આપેલું છે તે 9મું વાક્ય છે. પ્રશ્નવાર કોણ બોલી શકે તે એકમના આધારે કહો. એને હોસ્ટેલમાં કંઈ જ તકલીફ ના પડવી જોઈએ, મધુબેન. બીજું વાક્ય છે તે વિજય બોલે છે. ત્રીજું વાક્ય હેમંતભાઈ બોલે છે. ચોથું વાક્ય ગૌરાંગ બોલે છે. અને 5મું વાક્ય વિજય બોલે છે. મિત્રો, અહીંયા જે છે એ સોલ્યુશન પૂરું થાય છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.